જય શ્રી રામના નાદ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગારું વગાડ્યું। આ સાથે જ ગુજરાતમાં બનેલું નગારું અયોધ્યા જવા રવાના થયું। પૂજન બાદ વિધિવત રીતે શોભાયાત્રા શરૂ થઈ। આ નગારાના અયોધ્યામાં નિર્મિત પ્રભુ શ્રીરામ મંદિરના સિંહ દ્વાર પર રાખવામાં આવશે એવું દાવો કરાયો છે। અખિલ ભારતીય ડબઘર સમાજ દ્વારા આ નગારું બનાવવામાં આવ્યું છે। રથ સાથે આ નગારાનું વજન 750 કિલોગ્રામ છે। તે 56 ઇંચ પહોળું અને 56 ઇંચ ઊંચું છે। અમદાવાદથી અયોધ્યા નગારું જે છે અને તેની ગુંજ છે અયોધ્યામાં સંભળાશે। ખાસ કરીને મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સિંહ દ્વાર પર આ પ્રકારનું જે નગાડું છે તે મૂકવામાં આવશે। આ નગારું અમદાવાદમાં બનેલું છે, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બનેલું છે અને દરિયાપુર વિસ્તારમાં જે પ્રકારે આ નગારું બનાવ્યું છે તેની જે કહેવાય કે તમામ લોકોએ પોતાનો જીવ રેડી દીધો હોય તે રીતે આ નગારું બનાવ્યું છે। આપ જોઈ રહ્યા છો 6 mm પ્લેટમાંથી જે લોખંડની નગારાની પ્લેટ છે તે બનાવવામાં આવી છે। 56 ઇંચની તેની સાઇઝ છે અને વજન તેનું 450 કિલો છે। આ વજન એટલું બધું છે જેને કારણે તેને લઈ જવું શક્ય નથી, પરંતુ અહીંથી આગળ જો તેને લઈ જવા માટે એક રથ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે નગારાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે લઈ જવું હોય તો તેનો પણ ખાસ કરીને ઉપયોગ કરી શકાય। તો આ નગારું બનાવવામાં સમસ્ત અમારા સમાજની 90 દિવસની મહેનત છે। આ નગારામાં 8 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અને આ તમામ ભંડોળની રકમ અમારા સમાજ દ્વારા એકત્રિત કરવામાં આવી છે। આ નગારાનું વજન 500 કિલો છે। આ રથ અમે એવો અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે આપણે યુઝ કર્યો છે, કેમ કે નગારાનું વજન છે 550 કિલો। એટલે આ વસ્તુ કદાચ આપણા મહંતશ્રીને કે સાધુ સંતને કંઈ સાફ સફાઈ કરવી હોય, મેન ઉદ્દેશ આપણો એ જ છે કે ભાઈ આ રથ બનાવવા પાછળનું કાર્ય એક જ છે કે ભાઈ સાફ સફાઈ રહેવી જોઈએ, બરાબર છે। એટલે સ્વચ્છતા અભિયાનને અમે અંદાજમાં લીધો, નજરમાં લીધી અને એ વિષય ઉપર અમે આને રથ બનાવ્યો છે। અને એઓનું પાવર સ્ટેરિંગ છે કે જ્યારે બી આપણે સાફ સફાઈ કરવી હોય તો આપણે આ પાવર સ્ટેરિંગ એક આંગળીથી આપણું નગારું એક બાજુ જતું રહે અને આપણે સ્વચ્છ અભિયાનને એને આગળ વધારીએ એવી અખિલ ભારતીય ડબઘર સમાજની સોચ છે। અને આખું ભારત આપણે સ્વચ્છતાથી ઉજળું દેખાય, સુંદર દેખાય એવો અમારો પ્રયત્ન છે। એ રૂટમાં અમારા સમાજના જેટલા ગામો પડે છે, એ ગોધરા છે, દાહોદ છે, દેવગઢ બારિયા છે, મૌધા છે, આ રૂટના ગામો પર જશે અને એ રૂટમાં ગામોમાં આવતા અમારા સમાજ દ્વારા એનો પૂજા અર્ચનાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આખો દિવસ આ પૂજા અર્ચનાનો કાર્યક્રમ આજે અમદાવાદ છે, જેનું અહીંયાથી પ્રસ્થાન સીએમ સાહેબ કરાવશે। ત્યારબાદ આવતીકાલે સવાર 5 વાગે પ્રસ્થાન થશે અને આ રૂટમાં આવતા અમારા સમાજના ગામોમાં આ નગારાનું સ્ટોપ થશે અને ત્યાં પૂજા અર્ચના કરીને શુભકામના સાથે આ નગારાને અયોધ્યા જવા માટે અહીંયા અમદાવાદથી પહેલાં અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં જશે। ત્યાં કાલે પૂજન વિધિને કાર્યક્રમ પતાવીને આપણે દાહોદ અને ગોધરા એક દિવસનો સ્ટોપ છે, રસ્તામાં ડાકોર અને વડોદરા પણ ઊભું રહેવામાં આવશે। કેટલી ખુશી વ્યક્ત થઈ રહી છે ને કે એવી કેટલા સમયની મહેનત હવે થશે? 3 મહિનાની બધા જ કાર્યકર્તાઓની મહેનત છે અને છેલ્લા 3 મહિનાથી 25 જેટલા કાર્યકર્તાઓ કન્ટિન્યુઅસ મહેનત કરી રહ્યા છે। તેનું પરિણામ આજે તમે અહીંયા જનમેદની પરથી જોઈ શકો છો। પ્રીતિ, તો આ પ્રકારે અહીં જે નગારું છે તે બનાવવામાં આવ્યું છે અને તે ખાસ કરીને લગભગ છેલ્લા 3 મહિનાથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। 3 મહિનાથી પ્લાનિંગ બાદ હવે આ નગારું છે બનીને તૈયાર થઈ ચૂક્યું છે, જે અયોધ્યા પહોંચશે।